તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે આવી જાય છીએ પાઇપલાઇન ખેતરમાં પાણી વારવા અને હવે બાજરી વાવવાની તૈયારી કરી દઈએ। પાણી વારવાનું છે, આ ખેતરમાં બાજરી વાવવાની છે એટલે ગારવવાનું ચાલુ છે। આપણે આવી જાય છીએ તો ગાઈઝ આપણે મોટર ચાલુ કરી દીધી છે। આમાં 20-25 દાડામાં બાજરીની તૈયારી થઈ જશે। બાજરી વાવવાની પહી દઈએ, પછી હેરે બેરે ખેતર કમ્પ્લીટ કરી દઈએ। તો ગાઈઝ આપણે હેડે છીએ ઘેર, પાણી ચાલુ કરી દીધું છે। નાસ્તો કરીને આપણે આવીએ, કારણ કે 10 વાગી ગયા છે। નાસ્તો કરીને આવીએ, પાછું પાણી સરખું કરતા જઈએ। રઘુ એ તા મમ્મી મારતી હતી, હું હેતમ ના આવી એટલે માંગા આપવું છે ને તારે? હા એ આમ તો જે હું હેતમ તો આપવું છે, નાસ્તો કરીને આપવું છે। બોજો બંધ થઈ ગયો। હાર હેડ આપણે જઈએ હો, નાસ્તો કરીને મળશું રોટલો। પેલો મનો છે હેડે રે શારામ હેડે જવું તારા ગાતે શેમ જા કાંઈ મનો જાય શોકણ 2 જણા 1 જણા ના ચાલે। તે તારે રમો બાબો રમફઈ અને ફંબી 2 જણા જઈએ આમ પપ્પા બે પછી અમારે જવાનું છે હોળી પર બાબડીમાં પેલું હાલતા આવીએ ને। હવ અમિતભાઈ ફોન આવ્યો તો તે કી ફઈને ફુવા બેન મોકલો કે હોત ના બાઇક લઈને અઠોડ રમેણ સાથે અને તૈયાર થઈ જાવ, બાઇક લઈને જાઓ પપ્પાને બે। હું તે અને અમારે 2 દાડામાં જવાનું જ છે। કેડા ઉકાળો સા હા લઈ લે હડો ના 2 વખત પીતો હું જો આ છે ને પલ્લે વિલી છે આ છે ભોય ગો હરાય છે પંખા ને ટાઈટ કરાવવાની છે થોડી બસમાં શો ગુરસેણો જઈને અમિતભાઈ કી 5 વાગે જવાનું છે। મને ફઈને ઉઠી એટલે મને ફોન કરો, બાઇક લઈને કે ફઈને ફો બે ના આવે તો તું આવજે બાઇક લઈને, મને એમ કહેતા હતા। તો એ તૈયાર થઈ જાઓ પહેલે તું જા ને કા હવ ગુડશેના સુધી કને મારે તો નહીં જવું, મારે હોળી પર જવાનું છે 24 તારીખ બાબડી, 25 તારીખ એ 25 તારીખ છે 26 તારીખ છે તે આપણે 24 તારીખ જવો, 25 તારીખ પાછું આવવું પર 26 તારીખ તાણ પણ એમ નહીં કહેતો તો 25 તારીખ પાછા આવીએ કે 26મી જાન્યુઆરી નહીં પછી સમજો 24 તારીખ જઈએ તમારે ઘેર જઈને હું એકલી તો એ તો પછી કરી આવશું તો કોઈ ફરક નહીં પડે। તને તું કીશ ને હા જો આપણે 24 તારીખે હોત ના જયું અને 25 તારીખ પાછા એટલે 26મી જાન્યુઆરી દાડ આવતા રહીએ કોને લેબડો પાડી આવીએ એક સિકુડી વાઢી આવીએ। બોલો સિકુડી વાઢી આવીએ નહીં કોઈ? હા રઘુ એ રઘુ પેલું ટકાટક ખો બેટા અને તું ચાલુ કરી દે હે મળશું હા ઘેર આપણો તો શું આવ્યું છે એનું કહેવાય વાલોડિયો રેગણો। પેલા જીગાભાઈ પેલો એ કહેતો હતો કે અમને આલજો વાલોડિયા હોય તો પાપડીઓ। હા તે ઉપર સર છે
એ તો અધર શેર અધર છે કે હું પતરો પસાડીને ઉતારું એ ખાઈ જા રઘુ ખાઈ લે હેડ ના કાલ તો થોમડા આપણે ખેતરમાં છે બીજો લઈ જઈએ નાથી વાઢી જ લઈએ નહીં કોઈ એ વેણી તો વેણી જ લી કે હા એ તો ગમે તે કોઈક આવી વેણી જ જાય તો આજુબાજુ વાળો વેણી લે તારે હા આ તો શું બનાવવાનું છે ખાવામાં પાપડીઓ એ રખલા ઓય દાંતેરો લઈને પાછું વગાડો ના હાથ ઉપર સ્પેશિયલ રઘુ આયા શેતભાઈ આયા કે રઘુ સોજો મેં કીધું હુઈ ગયો તા પેલા કોઈ તો કોઈ નહીં વેણતો પણ એ તો માની ઓતરા દાડા વેણી આવે તાણે